હવે પછીનો ટોપિક છે નાઇટ્રોજનના ઓક્સાઇડ. બરાબર, તો નાઇટ્રોજનના ઓક્સાઇડ વિશે આપણે વાત કરીશું. આગળ વાત આપણે કરી ચૂક્યા છીએ કે નાઇટ્રોજનના 5 ઓક્સાઇડ છે. જુદી જુદી ઓક્સિડેશન અવસ્થામાં એ જુદા જુદા ઓક્સાઇડ શું કરે છે, બનાવે છે. તો હવે એવા આપણે 5 ઓક્સાઇડ આપણે એક સાથે જોઈશું. હું આ ક્વેશ્ચન સંસ્પંદન બંધારણ, એની ઓક્સિડેશન અવસ્થા બધું સાથે જ લઉં છું. બરાબર છે, એટલે એ રીતે આપણે ધ્યાન આપીશું. ચાલો, તો પહેલું છે નાઇટ્રોજનના ઓક્સાઇડ. તો આ નાઇટ્રોજનના ઓક્સાઇડ છે ને, એનું આમ નામ લખવા જઈએ તો 2 નાઇટ્રોજન છે એટલે લખી શકાય ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. ઓક્સાઇડ એટલા માટે કે 2 જ ઓક્સિજન છે. જો એનું સ્ટોપ નોટેશન પદ્ધતિથી નામ લખવા જઈએ આપણે તો શું લખાય? નાઇટ્રોજન, પછી ઓક્સિડેશન અવસ્થા 1 અને પાછળ લખી શકીએ ઓક્સાઇડ. નાઇટ્રોજન 1 ઓક્સાઇડ. બરાબર છે. હવે અહીંયા છે ને નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્ટેટ, ઓક્સિડેશન અવસ્થા +1 છે. નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 છે. બીજું, આ N2O છે ને એ રંગવિહીન વાયુ સ્વરૂપમાં છે. બરાબર, અને સ્વભાવે તટસ્થ છે. રંગવિહીન છે, વાયુ સ્વરૂપમાં છે, અને સ્વભાવે કેવું છે? તટસ્થ છે. ચાલો, પછી આપણે એની થોડી બનાવટ જોઈ લઈએ. તો બનાવટમાં NCERTની અંદર જે આપી છે એ બનાવટ આપણે પહેલાં જોઈએ. બરાબર, કઈ બનાવટ આપી છે હું તમને કહું છું. તમે સૌપ્રથમ એમોનિયમ નાઇટ્રેટ લઈ લ્યો. પછી આ એમોનિયમ નાઇટ્રેટને તમે ગરમ કરશો. ગરમ કરશો ને એટલે એમાંથી પાણીનો અણુ દૂર થશે, એટલે એમાંથી N2O બનશે. અહીંયા આપણે 2 વડે ગુણી દઈએ એટલે ઇક્વેશન કેવું થઈ જશે? બેલેન્સ. બરાબર, આ એની એક NCERT બેઝ પર બનાવટ છે. બરાબર, ચાલો બીજી એક રેડોક્સ પ્રક્રિયાની એક બનાવટ તમને આપું. સ્ટેનસ ક્લોરાઇડ લઈ લ્યો, SnCl2. આ SnCl2ની HNO3 સાથે પ્રક્રિયા કરશો એટલે સ્ટેનિક ક્લોરાઇડ મળશે, SnCl4. સાથે મને N2O મળશે. બરાબર, અને H2O પણ મળે છે. બરાબર, H2O પણ મળે છે. હું અહીંયા એક નીચે લખી દઉં છું કે આનું બેલેન્સિંગ રેડોક્સ પ્રક્રિયા અનુસાર કરવું, નકર નહીં થાય તમારાથી. રેડોક્સ પ્રક્રિયાથી બેલેન્સ કરજો. બરાબર, એટલે આ બનાવટ તમને યાદ રહી જશે. બરાબર, અહીંયા લખી પણ દઉં છું ZEE નીટ માટે. ઓકે, NCERTની બુકની અંદર આ બનાવટનો ઉલ્લેખ કરેલો નથી. ચાલો, ક્લિયર? બરાબર છે. ચાલો, બીજી એક એક્સ્ટ્રા વાત અહીંયા તમને સાથે હું લખી દઉં છું. ઇટ ઇઝ અ લાફિંગ ગેસ, હાસ્યવાયુ. લાફિંગ ક્લબ હોય ને એમાં આવી રીતનો N2O પસાર કરવામાં આવે એટલે લોકો કૃત્રિમ રીતે હશે. બરાબર, પણ એ સ્વાસ્થ્યને નુકસાન છે. કુદરતી રીતે જે હાસ્ય આવે અને કૃત્રિમ રીતે જે હાસ્ય આવે એમાં ઘણો ફરક હોય છે. બરાબર, તો આ એની માહિતી છે. ચાલો, હવે હું શું કરું છું? N2Oનું અહીંયા બંધારણ કરું છું. તો N2Oનું બંધારણ છે ને ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતે આપ્યું છે, પણ આપણે એકદમ સિમ્પલ બંધારણ દોરીએ. અને એ કયું દોરીએ છે જુઓ તમે. N2O છે ને તો પહેલાં N ટ્રિપલ બોન્ડ N. N2નું બંધારણ તો આપણને આવડતું જ હોય. આની પાસે એક લોન પેર, આની પાસે એક લોન પેર, અને હવે અહીંયા ઓક્સિજન મૂકી દઈએ તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. નાઇટ્રોજનનો એક લોન પેર એને દાન કરશે. આ એનું સિમ્પલ બનાવટ. અહીંયા પ્લસ, અહીંયા માઇનસ ન લખો તો પણ ચાલે. બરાબર, હવે એનું જો રેઝોનન્સ તમારે કરવું હોય તો આ એક ઇલેક્ટ્રોન આને આપો અને અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા જવા દો, એટલે એનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનશે N ડબલ 1 N 2 2 4. અહીંયા આવશે માઇનસ ચાર્જ, અહીંયા ઓલરેડી પ્લસ છે જ. બરાબર, અને અહીંયા ડબલ બોન્ડ O. 2 અને 2 4. તો આ એનું સંસ્પંદન બંધારણ છે. ઓકે, તો
આ રીતે પણ બંધારણ આપેલું હોય. જો આની જગ્યાએ આવું પણ હોઈ શકે, એટલે ત્યાં તમે ખોટું નહીં સમજતા. એન અને અહીંયા 2 2 4 2 6, અહીંયા 2, આવું પણ આપેલું છે. બરાબર છે. તો ખાસ દરેક વિદ્યાર્થીઓ આ બાબતની નોંધ લે. તો આ છે હાસ્યવાયુ N2O. બરાબર, એટલે એક મગજમાં રાખવું છે. પછી થોડીક જે ચોપડી સિવાયની એક્સ્ટ્રા નોટ્સ છે, બરાબર, કે જે N2O વિશે તમારે કોમ્પિટિટિવ એક્ઝામ માટે યાદ રાખવાની થાય, એની હું અહીંયા નોંધ કરું છું. બરાબર. તો એમાં પહેલું કે આ N2O છે ને એ દહન પોષક વાયુ છે. દહન પોષક વાયુ છે એટલે કહેવાનો મતલબ શું કે જે તે સંયોજન છે એ સંયોજનનું દહન થાય ત્યારે તેને ઓક્સિજન આપે છે. શું કરે છે? ઓક્સિજન આપે. હવે ઓક્સિજન આપે એટલે એનો મતલબ શું થાય કે સંયોજનનું એ ઓક્સિડેશન કરે છે. બરાબર. હવે સિમ્પલ સમજીએ કે જો N2O દહન પોષક તરીકે ઓક્સિજન આપતો હોય ને તો એમાંથી નાઇટ્રોજન વાયુ લિબરેટ કરે. બરાબર. તો આ નાઇટ્રોજન વાયુની એડિશનલ બનાવટ પણ થઈ ગઈ. આ સમજવા જેવું છે. દહન પોષક વાયુ છે અને સંયોજનનું દહન કરે એટલે સંયોજનને ઓક્સિજન આપે એટલે સંયોજનનું ઓક્સિડેશન થાય. બરાબર. એટલે એમાંથી એ N2 પણ શું કરે છે? લિબરેટ કરે છે. બરાબર. હવે આને રિલેટેડ તમને ઘણા બધા ક્વેશ્ચન એ લોકો બનાવી શકે. દાખલા તરીકે તમને કાર્બન આપી દીધો હોય અને તમને એમ કીધું હોય કે એની N2O સાથે પ્રક્રિયા છે, તો આપણું માઇન્ડ દોડવું જોઈએ કે આ N2O આ સંયોજનને ઓક્સિજન શું કરે છે? આપે છે. અને ઓક્સિજન આપે એટલે કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે અને નાઇટ્રોજન વાયુ લિબરેટ કરે. સિમ્પલ વસ્તુ છે, બેલેન્સિંગ તમે કરી શકો. સલ્ફર તમને ધારો કે અહીંયા આપી દે, બરાબર, તો તમને ખ્યાલ આવી જાય કે એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે અને નાઇટ્રોજન વાયુ લિબરેટ કરે. દાખલા તરીકે તમને ફોસ્ફરસ આપી દે, બરાબર, અને N2O સાથેની પ્રક્રિયા પૂછી નાખે, બરાબર, તો તમે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બનાવી શકો, P2O5 P4O10 અથવા એવી રીતે નાઇટ્રોજન છૂટો પડે. દાખલા તરીકે તમને કોઈ મેગ્નેશિયમ ધાતુ આપી દે, બરાબર, કોઈ પણ ધાતુ આપે, બરાબર, તો એની ઓક્સાઇડમાં રૂપાંતર કરે અને નાઇટ્રોજન વાયુ મુક્ત કરે. દાખલા તરીકે તમને કોપર આપી દે, બરાબર, અને N2O વાયુ શું કરે? મુક્ત કરે. તો અહીંયા શું આવશે? CuO અને પ્લસ શું આવશે? N2. બરાબર. તો મારો ઇનશોર્ટ કહેવાનો મતલબ તમને એવો છે કે આ N2O છે ને, બરાબર, એ દહન પોષક છે, દહન પોષક વાયુ છે. બરાબર. એટલે આ બધી દહન પ્રક્રિયા થઈ ગઈ, દહન પોષકની સાબિતી થઈ ગયા, અથવા આને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે પણ શું કરી શકીએ છીએ? ઓળખી શકીએ છીએ. બરાબર. તો આ વાત મેં તમને શેની કરી છે? N2Oની, હાસ્યવાયુ. આપણે નીટવાળા વિદ્યાર્થીઓ ખાલી ટેક્સ્ટબુક યાદ રાખે તો ચાલશે, બરાબર, પણ JEE-વાળા વિદ્યાર્થીઓને આવા ક્વેશ્ચનો ઘણી બધી વખત આવેલા છે ભૂતકાળમાં, એટલે હું સાથે સાથે બધું ચલાવું છું, એટલે આ તમને અહીંયા ઉલ્લેખ કરું છું જેથી તમને ફાયદો થાય. બરાબર. તો આ પહેલો ઓક્સાઇડ. ચાલો હવે નાઇટ્રોજનનો બીજો ઓક્સાઇડ લઈ લઈએ. બીજો ઓક્સાઇડ, અને એ ઓક્સાઇડ છે નાઇટ્રોજન મોનોક્સાઇડ. નાઇટ્રોજન મોનોક્સાઇડ એટલે કે NO. ચાલો બીજું આપણે શું લઈ લઈએ છે? નાઇટ્રોજન મોનોક્સાઇડ. બરાબર. ચાલો આ ઉપરાંત એનું સ્ટોક નોટેશનમાં નામ લખવું હોય તો નાઇટ્રોજન ઓક્સિડેશન અવસ્થા 2 અને ઓક્સિજન છે એટલે ઓક્સાઇડ. પછી આ ઉપરાંત એનું એક બીજું નામ પણ છે નાઇટ્રિક ઓક્સાઇડ. નાઇટ્રસ ઓક્સાઇડ નહીં, નાઇટ્રિક ઓક્સાઇડ. નાઇટ્રિક એસિડ પણ નહીં, બરાબર, એટલે નાઇટ્રિક ઓક્સાઇડ છે. ક્લિયર? બરાબર. જો આગળના ક્વેશ્ચનમાં આપણે શું કરેલું? એના નામ લખેલા, બરાબર. તો આપણે અત્યારે પણ નામ જ લખ્યા છે
હવે બીજું અહીંયા કહું કે નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્ટેટ છે ને એ અહીંયા +2 હોય છે, બરાબર. પછી દેખાવની અંદર રંગવિહીન વાયુ સ્વરૂપમાં છે અને સ્વભાવે તટસ્થ છે, બરાબર. ચાલો હવે એની એક NCERTમાં જે બનાવટ આપી છે એ બનાવટ લઈ લઈએ. બનાવટમાં તમારે NaNO2ની FeSO4 સાથે સાંદ્ર H2SO4ની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો Fe2SO4 3 times, NaHSO3 પ્લસ H2O અને પ્લસ NO બને છે. આને વિદ્યાર્થી મિત્રો રેડોક્સની રીતે જ બેલેન્સ કરજો, નકર આ બેલેન્સ કરવામાં થોડું અઘરું છે. અથવા તમારે એક કામ કરવાનું કે આને અહીંયા પહેલેથી જ 2 વડે ગુણી દેવાના. 2 વડે ગુણી દેશો ને, બરાબર, એટલે તમને બહુ તકલીફ નહીં પડે. અહીંયા Fe2 છે એટલે અહીંયા પણ કેટલા થશે 2. એટલે તમે એવી રીતના બેલેન્સ કરશો ને, બરાબર, એટલે આખું ઇક્વેશન ઇઝીલી બેલેન્સ થઈ જશે, બરાબર. બાકી તમે જે મેન્યુઅલી કરો છો એમાં તમને થોડીક તકલીફ પડશે. ક્લિયર? તો આ છે ને વિદ્યાર્થી મિત્રો એની બનાવટ છે. હવે થોડીક હું તમને JEE નીટ માટે એક્સ્ટ્રા બનાવટો અહીંયા આપું છું, જે તમને વચ્ચે વચ્ચે ક્યાંક આવી ગઈ હશે અથવા આવશે, તો એ થોડું ધ્યાનમાં લેજો, બરાબર. N2ની O2 સાથે લગભગ 3000 અંશ સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવામાં આવે ને તો NO બને છે. એક પ્રચલિત મેથડ છે. પછી ઓસ્વાલ્ડ પદ્ધતિ છે કે એમોનિયાનું ઉદ્દીપકીય ઓક્સિડેશન પ્લેટિનિયમ ઉદ્દીપકની હાજરીમાં 550 અંશ સેલ્સિયસ તાપમાને કરવામાં આવે તો NO અને H2O બને છે. આનું પણ તમે બેલેન્સ કરજો એટલે અહીંયા 4 આવશે, અહીંયા 5 આવશે, અહીંયા 4 આવશે અને અહીંયા 6 આવશે, બરાબર. તો આ બીજી એક બનાવટ છે, બરાબર. તો આ તમારે બનાવટ માટે નાઇટ્રોજન મોનોક્સાઇડમાં આટલું યાદ રાખવાનું છે. ચાલો હવે આગળની જેમ જ અહીંયા આપણે એના બંધારણનો ઉલ્લેખ કરી દઈએ. બંધારણ તો બંધારણમાં નાઇટ્રોજન અને ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા આ 2 ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવે છે, બરાબર. તો તમે જુઓ અહીંયા કે ઓડ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ છે, ઓડ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ છે જે લુઈસના અપવાદરૂપ તરીકે લેવાય. હવે ધારો કે જો તમારે આનું રેઝોનન્સ કરવું હોય વિદ્યાર્થી મિત્રો, તો રેઝોનન્સ કેવી રીતે કરી શકાય? અહીંથી 2 ઇલેક્ટ્રોન અને આપી દો તો નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ O બનશે, 2 અને 2 4, અને અહીંયા 1 ઇલેક્ટ્રોન મળશે. અહીંયા પ્લસ આવશે, અહીંયા માઇનસ આવશે. ક્લિયર? ઓકે, ચાલો. અથવા એને આવી રીતે પણ લખી શકીએ, N ડબલ બોન્ડ O 2 2 4. અહીંયા આપણી પાસે 3 ઇલેક્ટ્રોન હતા નાઇટ્રોજનનો, એનો 1 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવવામાં આવે છે, બરાબર. અને રેઝોનન્સ તમે જો કરો આનું તો 1 ઇલેક્ટ્રોનને અહીંયા પણ શિફ્ટ કરી શકાય, કેમ કે રેઝોનન્સ એ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર જ છે. એટલે ડબલ બોન્ડ O શું કરી શકીએ આપણે? દર્શાવી શકીએ. એનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર પણ તમારી સામે મૂકેલું છે. પ્લસ માઇનસ લખવું હોય તો લખી શકાય, ને ન લખો તો પણ ચાલે, બરાબર. તો આ એના બંધારણ વિશેની વાત છે. હવે હું આની સિવાયના તમને જે કામ લાગે એવા થોડાક એક્સ્ટ્રા પોઈન્ટ અહીંયા તમને NO માટે આપું છું કે જેના ક્વેશ્ચનો તમને કામ લાગશે, બરાબર. ચાલો, પહેલી વસ્તુ કે મેં આગળ કીધું એ પ્રમાણે આ રંગવિહીન વાયુ છે. બીજું કહી દઉં તમને, તટસ્થ છે. અને ત્રીજું ખાસ યાદ રાખજો, અનુચુંબકીય છે, પેરામેગ્નેટિક છે, બરાબર. શું કામ? કારણ કે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન
આવેલા હોય એન અને ઓના ઇલેક્ટ્રોનનો બાહ્યતમ કક્ષાનો તમે સરવાળો કરો અને જો તમને એકી સંખ્યા દેખાય તો એ અનુચુંબકીય હોય, અને જો બેકી સંખ્યા હોય તો તમારે પછી આણ્વીય કક્ષકવાદ પ્રમાણે સોલ્વ કરવું પડે. બરાબર. તો એક્સ્ટ્રા પોઈન્ટની અંદર નાઇટ્રિક ઓક્સાઇડ માટે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ચાલો, ક્લિયર? બરાબર છે. તો આ છે આપણો નાઇટ્રિક ઓક્સાઇડ. બરાબર. ચાલો, હવે પછી આપણે ત્રીજો ઓક્સાઇડ જોઈશું, અને એ ત્રીજો ઓક્સાઇડ આપણે જોવાના છીએ, અને એ છે નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. નાઇટ્રોજન ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, એટલે અહીંયા લખી દઈએ ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. બરાબર. તો ડાયનાઇટ્રોજન એટલે N2 ને ટ્રાયોક્સાઇડ એટલે N2O3. બરાબર. ચાલો, એનું સ્ટોક નોટેશનમાં નામ લખવું હોય તો નાઇટ્રોજન ઓક્સિડેશન સ્ટેટ 3 અને ઓક્સાઇડ, નાઇટ્રોજન 3 ઓક્સાઇડ, એનું સ્ટોક નોટેશનમાં શું થઈ ગયું છે નામ. ચાલો, ક્લિયર? બરાબર. તો આ તમારે થોડું ધ્યાનમાં રાખો, N2O3. બરાબર. એનું એક બીજું નામ પણ છે વિદ્યાર્થી મિત્રો, નામ થોડુંક વિચિત્ર છે, એટલે હું અહીંયા એવું લખું છું, નાઇટ્રોજન સેસ્ક્યુક્સાઇડ, સેસ્ક્યુગ ઓક્સાઇડ એવું લખી શકાય. બરાબર. આ યાદ રાખજો, નાઇટ્રોજન સેસ્ક્યુક્સાઇડ. ઓકે. તો આ એક N2O3નું નામ છે. ક્લિયર? ચાલો, હવે શું કરીએ છીએ, એના ગુણધર્મ લઈ લઈએ. તો ગુણધર્મની અંદર ધ્યાન રાખજો કે N2O3 છે ને એ વાદળી રંગનો ઘન પદાર્થ છે. વાદળી રંગનો ઘન પદાર્થ છે. અહીંયા હું એવું લખું છું કે અમુક રેફરન્સ બુકમાં એવું કીધેલું છે વાદળી રંગનું પ્રવાહી છે, પણ આપણે NCERTને ફોલો કરીએ એટલે ઘન પદાર્થ છે એવું તમે લખી શકો. બરાબર. ચાલો, એની પછી હું એમ પણ કહી દઉં તમને કે સ્વભાવે છે ને એ એસિડિક છે. સ્વભાવે કેવું છે? એસિડિક છે. ક્લિયર? ઓકે. ચાલો, આ વખતે છે ને બનાવટ લઈ લઈએ. શું છે એની બનાવટ? તો બનાવટમાં નાઇટ્રિક ઓક્સાઇડની N2O4 સાથે NO2 સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો N2O3 બને છે. ઇક્વેશન બેલેન્સ કરશો એટલે તમને આઈડિયા આવશે. બરાબર. આ ઇક્વેશનને ઇક્વિમોલરમાં લખવી હોય ને, ઇક્વિમોલરમાં, તો N2O4ની જગ્યાએ NO2 લખવાનું. બરાબર. એટલે તમને N2O3 મળશે. 250 કેલ્વિન જેટલું ટેમ્પરેચર હોય છે. આ તમે લખી શકો. બરાબર. અહીંયા એવું પણ લખી શકાય સરખા મોલ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે એની બનાવટ. ચાલો, રેડી? ક્લિયર? બરાબર. અહીંયા હજી એક વસ્તુ રહી ગઈ કે નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્ટેટ છે એ +3 છે. એ તો જો કે અહીંયા લખેલી જ છે, એટલે કોઈ પ્રશ્ન નથી. ચાલો, રેડી? ઓકે. હવે આપણે જોઈએ છે એનું બંધારણ. એનું બંધારણ એકદમ ઇઝી બંધારણ છે. અહીંયા નાઇટ્રોજન, અહીંયા નાઇટ્રોજન, ઓક્સિજન 3 છે, તો અહીંયા 3 ઓક્સિજન આપણે દર્શાવી દઈએ. તો અહીંયા મિત્રો ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના અને 2 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના અહીંયા ડબલ બંધ બનાવે. તો નાઇટ્રોજન પાસે 3 ઇલેક્ટ્રોન બચ્યા છે, એટલું યાદ રાખજો. અહીંયા પણ એવી જ રીતના 2 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના અને 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના. નાઇટ્રોજન પાસે અહીંયા 3 ઇલેક્ટ્રોન બચ્યા, તો એમાંથી 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજનને દાન કરે. બરાબર. તો હવે અહીંયા ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન બચ્યા? 1. અને અહીંયા નાઇટ્રોજન પાસે 3, એમાંથી 2 ઇલેક્ટ્રોન લોન પેરમાં અને 1 ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય, એટલે અહીંયા એક શું બનાવશે? બંધ. તો આ એનું બંધારણ છે. ઓકે. બરાબર. ચાલો, હવે શું થાય? આનું રેઝોનન્સ કરીએ. તો રેઝોનન્સમાં સિમ્પલ રેઝોનન્સ છે. આ અહીંયા જવા દો.
આ બાજુ જવા દેશું એટલે N બરાબર, અહીંયા O 2 2 4 2 6 બરાબર, અહીંયા -4 જ આવશે, અહીંયા ઓલરેડી પ્લસ હોય જ છે કેમ કે અહીંયા દાન કર્યું હોય ને એટલા માટે બરાબર. અને અહીંયા ડબલ બોન્ડ શું લઈ લઉં, O, સિંગલ બોન્ડ N, ડબલ બોન્ડ O, અને અહીંયા શું લઈએ આપણે, લોન પેર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ એનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે બરાબર છે. તો આ N2O3ની બનાવટ ગુણધર્મ અને એનું સંસ્પંદન બંધારણ બરાબર. ચાલો હવે એમાં N2O3 માટે થોડાક એક્સ્ટ્રા પોઈન્ટ આમાં વધારે યાદ રાખવા પડશે તમારે, કારણ કે આમાંથી અમુક ટ્વિસ્ટ કરેલા પ્રશ્નો પૂછી નાખે. તો એ હું તમને અહીંયા સમજાવું છું. જુઓ સાંભળો, N2O3ને જો રૂમ તાપમાને મૂકવામાં આવે, રૂમ ટેમ્પરેચરે, તો એ NO અને N2O બનાવે છે. સોરી NO અને NO2 બનાવે છે. એટલે મીન્સ કે NO અને N2O ને જો ભેગા કરી દઈએ તો N2O3 બને, એટલે રિવર્સિબલ પ્રોસેસ છે. ક્લિયર? બરાબર છે. ચાલો હજી એક વાત કરું તમને, સમજો બરાબર, કે N2O3ની જો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ને, પાણી સાથે, તો HNO2 બનાવે. HNO2 અહીંયા તમારે 2 વડે ગુણી દેવાના. HNO2 એટલે નાઇટ્રસ એસિડ. અનસ્ટેબલ હોય નાઇટ્રસ એસિડ બરાબર. હવે તમને એક એવો ક્વેશ્ચન પૂછી નાખે અથવા એવો પૂછાયેલો છે કે હું જવાબ કહી દઉં છું તમને, N2O3ને નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ કહે છે. નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ કહે છે. શું કામ? તો હું તમને સમજાવું કે આ HNO2 અને આ એક બીજો HNO2, એના 2 મોલ લઈ લો અને એ 2 મોલમાંથી જો હું પાણીનો અણુ રિલીઝ કરી નાખું તો મને શું મળે, N2O3 બરાબર. તો આ N2O3 શેમાંથી બન્યો, નાઇટ્રસ એસિડમાંથી પાણી કાઢવાથી બન્યો, એટલે નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રેટ તરીકે પણ એને શું કરવામાં આવે છે, ઓળખવામાં આવે છે બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું છે ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ માટે બરાબર. આ ત્રીજો ઓક્સાઇડ. ચાલો ચોથો ઓક્સાઇડ લઈ લઈએ, અને સૌથી વધારે IMP પ્રશ્ન 2 માર્ક્સની ટૂંક નોંધ પણ પૂછી નાખે, અને એ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, એટલે કે NO2. નાઇટ્રોજન ડાયોક્સાઇડ એનું સ્ટોક નોટેશનમાં નામ લખવું હોય તો નાઇટ્રોજન કૌંસમાં 4 અને સાથે લખીએ ઓક્સાઇડ બરાબર. ચાલો ગુણધર્મમાં લખું છું, કથ્થઈ રંગનો વાયુ છે, સ્વભાવે એસિડિક છે, અને નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્ટેટ એમાં +4 હોય છે. રેડી? ચાલો હવે ટેક્સ્ટબુક બેઝ પર એની બનાવટ આપણે જોઈ લઈએ. શું એની બનાવટ છે? તો લેડ નાઇટ્રેટને તમે ગરમ કરશો, લેડ નાઇટ્રેટને, એટલે મળશે PbO, NO2 અને O2 બરાબર. ઇક્વેશન તમે બેલેન્સ કરજો તમારી રીતે, એટલે બેલેન્સ થઈ જશે. હું અહીંયા ડાયરેક્ટ બેલેન્સિંગ જ લખું છું બરાબર. તો આ એની એક સિમ્પલ બનાવટ છે જે તમને NCERTમાં મળી રહેશે બરાબર. ચાલો આ ઉપરાંત એક બીજી તમને એક બનાવટ આપું. જે બનાવટ છે ને મિત્રો, એ ખરેખર નાઇટ્રાઇટની પરખ કસોટી છે. એની બનાવટ જ છે, એમાં પાછળ NO2 જ બને છે, પણ આપણે એને પરખ કસોટી લઈએ. કઈ રીતે? NO2 કોઈ વાયુ લઈ લ્યો, કોઈ પદાર્થ NO2- વાળો બરાબર, HNO2 લઈ શકાય. એની તમે છે ને ડાયલ્યુટ HCl સાથે પ્રક્રિયા કરો, ડાયલ્યુટ લેવાનો HCl, તો એમાંથી શું બનશે,
HNO2 એટલે કે નાઇટ્રસ એસિડ બને. બરાબર, આ પ્લસ અને માઇનસ રિપ્લેસ થઈ જાય. હવે આ નાઇટ્રસ એસિડ છે ને વિદ્યાર્થી મિત્રો એ અનસ્ટેબલ છે, એટલે એનું તરત જ રૂપાંતર થઈ જાય NOમાં. આ NO છે એ વધુ માત્રામાં ઓક્સિજન લઈ લે વાતાવરણમાંથી અને NO2 વાયુ ઉત્પન્ન કરે કથ્થઈ રંગનો. બરાબર, કથ્થઈ રંગનો વાયુ ઉત્પન્ન થાય એટલે આપણે એમ કહી શકીએ કે NO2 માઇનસ હાજર છે. બરાબર, તો આ એની એક બનાવટ છે, બનાવટ સ્વરૂપે જ લઈ શકાય. બરાબર, ચાલો એટલે અહીંયા આપણે થોડું એક્સ્ટ્રા G-NEET માટેના પોઈન્ટ લખીએ છીએ. હજી હું તમને એક એક્સ્ટ્રા બનાવટ આપું જે આવી ગઈ છે. NO પ્લસ O2 પ્રક્રિયા કરીને NO2 બનાવે. આ NOના રાસાયણિક ગુણધર્મમાં આપણે ચર્ચા કરી શકીએ. બરાબર, પછી એક આગળ આવશે કોપરની જ્યારે તમે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરશો ને એટલે કોપર નાઇટ્રેટ તો બનશે જ, સાથે સાથે NO2 પણ આવશે. આ એક રેડોક્સ પ્રક્રિયા છે, એટલે એનું બેલેન્સિંગ કરો ત્યારે રેડોક્સ પ્રક્રિયા મુજબ જ કરવું, નકર તમારાથી એ બેલેન્સ થશે નહીં અને થશે જ નહીં, ઇક્વેશન જ સંતુલિત નહીં થાય. ચાલો, ક્લિયર? ઓકે, એટલે આ એની એક્સ્ટ્રા બનાવટ છે. ચાલો હવે જોઈએ એનું સ્ટ્રક્ચર, બંધારણ. તો બંધારણમાં N પછી O પછી O. નાઇટ્રોજન પાસે 2 લોન પેર છે, 6 ઇલેક્ટ્રોન છે. બરાબર, આ 6 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનના 2 અને 3 5. તો આ 2 બંધ અહીંયા બનાવે, આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, આની ઉપર પ્લસ ચાર્જ, આની ઉપર માઇનસ ચાર્જ. બરાબર, ચાલો હવે એનો સંસ્પંદન કરીએ તો આ અહીંયા જાય, આ અહીંયા આવશે એટલે N, સિંગલ બંધ O, 2 2 4 2 6 માઇનસ, અહીંયા 1 ઇલેક્ટ્રોન પ્લસ અને અહીંયા ઓક્સિજન 2 4 અને 6. સોરી વિદ્યાર્થી મિત્રો, ડબલ બંધ બને છે અહીંયા. ઓકે, તો આ એનું સંસ્પંદન બંધારણ. ક્લિયર? ચાલો પછી તમને એમાં એક્સ્ટ્રા પ્રશ્ન હું કહી દઉં કે આમાં એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે, એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન એટલે સ્વભાવે અનુચુંબકીય છે. ચાલો બીજી એક વાત કે આ દહન પોષક વાયુ છે, તો આગળ જે આવ્યું તો એના જેવું જ આવશે. આમાં નાઇટ્રોજનની જે ઓક્સિડેશન સ્ટેટ છે એ +4 છે. હાઇડ્રોજનની ઓક્સિડેશન સ્ટેટ +4 છે. હવે એક ખાસ વસ્તુ યાદ રાખજો કે આ NO2ની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો HNO2 અને HNO3 બને છે. HNO2 અને HNO3 બને છે. બહુ જાણવા જેવી વસ્તુ છે. તમને આમાંથી પ્રશ્ન પૂછી નાખે, આ ઇક્વેશન આપી કે રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર જણાવો, કયા પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. તો અહીંયા નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્ટેટ +4 છે, +3 છે એટલે રિડક્શન થયું, અને અહીંયા +5 એટલે ઓક્સિડેશન. બરાબર, એટલે ડિસ્પ્રપોર્શેશન રિએક્શન, વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. બરાબર, ચાલો બીજી એક વાત કે NO2 ને HNO2 અને HNO3 નો એનહાઇડ્રાઇડ કહે છે. HNO2 અને HNO3 નો એનહાઇડ્રાઇડ કહે છે. શું કામ? તો જેમ આગળ સમજાવ્યું હતું એવી જ રીતે HNO3 અને HNO2 માંથી જો પાણીનો અણુ રિલીઝ થઈ જાય તો શું બનશે? N2O4. બરાબર, N2O4 બને, અને આ N2O4 છે ને એ
NO2નો ડાઈમર છે. ડાઈમર એટલે દ્વિઆણવીય અણુ. એટલે N2O4 અને NO2 ઓલવેઝ સરખા જેવું જ લેવાનું. ઓકે, તો આ થઈ ગયું NO2ની એક્સ્ટ્રા માહિતી. બરાબર, એટલે થોડું મગજમાં રાખજો. હવે તમને આ લોકો થોડા પહેલાં ક્વેશ્ચન બનાવશે, દહન પોષક કીધું ને એટલા માટે. તો તમને ખબર હોવી જોઈએ કે NO2 છે ને, NO2 એ સારો ઓક્સિડેશન કરતા પદાર્થ છે. સારામાં સારો ઓક્સિડેશન કરતા પદાર્થ છે, કારણ કે જ્યારે એ દહન પ્રક્રિયામાં ભાગ લેશે ને ત્યારે પોતાનો એક ઓક્સિજન છે ને એ જેનું દહન થવાનું હશે ને એને આપી દેશે. આ ઓક્સિજન આપી દે એટલે NO બનાવે. તમને એક ઇક્વેશન હું અહીંયા મૂકું કે દાખલા તરીકે C+NO2 છે, તો તમને ખબર પડી જવી જોઈએ કે અહીંથી એક ઓક્સિજન આ CO ને મળી જાય. બરાબર, એટલે એનું દહન કરે એટલે CO2 બનાવે. બરાબર, અને અહીંયા શું છૂટું પડે? NO. પછી તમારે એને બેલેન્સ કરવાનું. પછી એવી રીતના P4 આપ્યું હોય તો બરાબર, તો તમે સમજી શકો કે શું આવે? P4O10 પ્લસ અહીંયા શું છૂટું પડે? NO. દાખલા તરીકે Mg આપ્યું હોય તો NO2 સાથે પ્રક્રિયા કરો તો શું બનાવે? MgO. અને સાથે શું છૂટું પડે? NO. બરાબર, એટલે આ જે ઇક્વેશન છે ને, આટલી વસ્તુ જે મેં અહીંયા તમને સમજાવી છે, એ NO2નો દહન પોષક ગુણધર્મ સાબિત કરે છે. દહન પોષક ગુણધર્મ તમારે સમજવું હોય તો સમજી શકો. અહીંયા ઓક્સિડેશન +4 છે ને અહીંયા ઓક્સિડેશન +2 છે. તો 4માંથી 2 એટલે રિડક્શન થયું, એટલે એ પોતે વર્તે છે ની તરીકે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે. ક્લિયર? એટલે આ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બરાબર, જે મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના છે. બરાબર, ચાલો હવે એના જેવું જ એનું જ ડાઈમર N2O4. આ તો એકદમ સિમ્પલ છે, અને સિમ્પલ તમને આગળ સમજાવ્યું છે એના જેવું જ છે, એટલે એકદમ ક્લિયર થઈ જશે. N2O4 નામમાં શું આવે? ડાયનાઇટ્રોજન, ચોથો ઓક્સાઇડ આપણો. આ ડાયનાઇટ્રોજન. બરાબર, આમ તો 5મો ઓક્સાઇડ, સોરી વિદ્યાર્થી મિત્રો. બરાબર, 5મો ઓક્સાઇડ ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, અથવા શું લખાય? નાઇટ્રોજન (4) ઓક્સાઇડ. બરાબર, આમાં થોડું કન્ફ્યુઝન રહ્યો, કેમ કે 4 ઓક્સિડેશનવાળા 2 છે, NO2 અને N2O4. જોકે એકબીજાને ડાયમર સ્વરૂપ જ છે, એટલે કોઈ પ્રશ્ન નથી. બરાબર, ચાલો. રંગવિહીન ઘન પદાર્થ છે, પ્રવાહી પણ મળે છે, સ્વભાવે એસિડિક છે. નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્ટેટ +4 હોય છે. હવે એની આપણે જો બનાવટ કરીએ તો બનાવટમાં નાઇટ્રોજન ઓક્સિજન. ખબર જ છે, અહીંયા ડબલ બંધ બને, અહીંયા એક શેરિંગ થાય, એક અહીંયા બચે, એક આનો ઇલેક્ટ્રોન ભાગ લે, ડબલ બંધ અને સવર્ગ બંધ. બરાબર, ચાલો. JEEમાં એક વખત કદાચ આ પ્રશ્ન અથવા N2O3 બેમાંથી કોઈ એક પ્રશ્ન હતો. JEE એડવાન્સમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જણાવો, પેલા ક્વેશ્ચનોમાં. બરાબર, ન્યુમેરિકલ ટાઈપના આવે ને એ ટાઈપના ક્વેશ્ચનોમાં, સંખ્યાવાળા ક્વેશ્ચન. તો આ એની બનાવટ હવે કરું છું. આ એનું બંધારણ છે. હવે રેઝોનન્સ તો તમે આરામથી કરી શકો આમાંથી. બરાબર, તો કેવી રીતે રેઝોનન્સ થાય? આ અહીંયા જશે, આ અહીંયા જશે, અથવા બરાબર આ અહીંયા જશે અને આ બાજુ જાય. એ તો તમે તમારી રીતે કરી શકો. બનાવટમાં એકદમ સિમ્પલ બનાવટ છે. અને શું છે? બરાબર, કે 2 મોલ NO2 લઈ લ્યો, અને જો એને ઠંડુ પાડવામાં આવે તો N2O4 બને, અને જો ગરમ કરવામાં આવે તો NO2 બને. સિમ્પલ વસ્તુ છે. તો N2O4 માટે આટલી જ વસ્તુ તમારા ધ્યાનમાં લાવવાની છે. બરાબર, આમાં બહુ વધારે ડિટેલમાં માહિતી નથી આપતો. ક્લિયર? ચાલો, હવે એની પછી આપણે આગળ વધવાનું છે.
અને એક લાસ્ટ ઓક્સાઇડ અને છે N2O5. નામમાં છે ડાઇનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. ડાઇનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. તો ચાલો ડાઇનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. બરાબર. ચાલો સામાન્ય નામમાં શું લખીશું આપણે? સ્ટોક નોટેશન નાઇટ્રોજન 5 ઓક્સાઇડ. નાઇટ્રોજન 5 ઓક્સાઇડ. બરાબર. ચાલો હવે એની બનાવટ જોઈ લઈએ. તો બનાવટમાં HNO3ની ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવશે એટલે N2O5 અને મેટાફોસ્ફોરિક એસિડ બને. આ મેટાફોસ્ફોરિક એસિડ છે, એ તો પાછળ આવશે એટલે આપણે એની ચર્ચા કરીશું. ક્લિયર? આ છે ને, આની પ્રોસેસમાં તમે સમજો ને તો તમને ખ્યાલ આવે. આ એક સારામાં સારો ભેજ શોષક છે. આનું બેલેન્સિંગ તમારે કરી લેવાનું. અહીંયા 4 આવશે ને અહીંયા પણ 4 આવે છે. બરાબર. આ ભેજ શોષક છે. ભેજ શોષક છે ને એટલે HNO3માંથી પાણીનો અણુ લઈ લઈએ. પાણીનો અણુ કાઢી નાખો તમે, તો પાણીનો અણુ કાઢી નાખો તો તમને શું મળશે? N2O5. બરાબર. એટલે હું તમને છે ને અહીંયા એક એક્સ્ટ્રા પોઈન્ટમાં એવું લખી દઉં કે N2O5 HNO3નો એનહાઇડ્રાઇડ છે. એનહાઇડ્રાઇડ છે. કઈ રીતે સાબિત થાય? HNO3 ચાલો એમાંથી પાણીનો અણુ રિલીઝ કરો તો H2 અને O, તો N2O 6 ઓક્સિજનમાંથી 5 ઓક્સિજન. ચાલો રેડી. આ એની બનાવટ છે. ક્લિયર? હવે એનું બંધારણ તમારે દોરવું હોય તો NO એક વચ્ચે મૂકી દેવાનો. બાકી જે રીતે લુઈસના બંધારણથી આપણે દોરીએ છીએ બરાબર, એ જ બંધારણથી તમારે દોરવાનું. તો અહીંયા ડબલ બોન્ડ O, સવર્ક બંધ O. 2 4 2 4 6 2 અને 4 2 અને 2 4 2 4 અને 6. રેઝોનન્સ કરતાં તો આવડે જ. આ અહીંયા જાય, આ અહીંયા શિફ્ટ થશે, અથવા આ અહીંયા જાય, આ અહીંયા શિફ્ટ થાય. ચાલો રેડી. ઓકે. તો આ N2O4ની વાત છે. હવે આમાંથી જે કન્ફ્યુઝનવાળા ક્વેશ્ચનો પૂછાય છે અને જે પૂછાણા છે હું એની ચર્ચા કરું. તમને એમ પૂછે N2O5માં વાયુ સ્વરૂપમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્ટેટ નાઇટ્રોજનનું સંકરણ જણાવો. તો એ સંકરણ sp3 આવશે. વિદ્યાર્થી મિત્રો, સંકરણ આવશે sp2. બરાબર. પહેલાં અહીંયા આપણે લખી દઈએ કે એ રંગવિહીન ઘન છે, મોટે ભાગે ઘન હોય છે અને સ્વભાવે એસિડિક હોય છે. પણ વાયુ સ્વરૂપમાં પૂછ્યું હોય ને તો આ એનું બંધારણ વાયુ સ્વરૂપમાં છે. જો બરાબર, અહીંયા એક પાઇબંધ છે એટલે sp2, અહીંયા ઓક્સિજન પાસે sp3, અહીંયા નાઇટ્રોજન પાસે sp2. ઓકે. તો એક પાઇબંધને હિસાબે. પણ તમને એમ પૂછે કે ઘન સ્વરૂપમાં N2O5માં નાઇટ્રોજનનું સંકરણ જણાવો. તો તમારે ધ્યાન રાખવું પડે કે નાઇટ્રોજન N2O5માં 2 આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. એક NO3- અને એક NO2+. જો NO3- હોય ને તો સંકરણ sp3 થાય, અને NO2+ હોય ને તો સંકરણ sp થશે. શું થશે? sp. આ તો તમને સંકરણ શોધવાના નિયમથી તમે શોધી શકો. બરાબર. તો એમાં નાઇટ્રોજનનું સંકરણ sp3 અને sp આવશે, જે તમારે ધ્યાન રાખીને જવાબ આપવો પડશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો
તો આ છે નાઇટ્રોજનના જેડબલઈ નીટ અને એનસીઆરટી સાથેના મુદ્દાઓ. એનસીઆરટીમાં બંધ લંબાઈઓ આપી છે તમને. હવે એ બંધ લંબાઈઓ છે ને એ પરીક્ષામાં બહુ ઓછું પૂછાય છે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ એ બંધ લંબાઈ યાદ ન રાખો તો ચાલે એવું છે, બરાબર. પણ એનું સંકરણ જે છે ને એ સંકરણ તમારે યાદ રાખવા પડશે. ક્લિયર? ઓકે. અને આ NO2+ છે ને એને નાઇટ્રોનિયમ આયન કહેવાય અને NO3- ને નાઇટ્રેટ કહેવાય. એટલે નાઇટ્રેટ નાઇટ્રોનિયમ અથવા પ્લસ માઇનસ લખાય IUPAC પ્રમાણે, એટલે નાઇટ્રોનિયમ નાઇટ્રેટ N2O5 ખાસ, બરાબર. આ જ્યાં મેં એનહાઇડ્રેટ્સવાળી વાત કરી છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ વાત બરાબર મગજમાં રાખજો, કેમ કે એવા બધા પ્રશ્નો પૂછાય છે કે N2O5 છે એ HNO3 એનહાઇડ્રાઇડ છે. N2O5 HNO3 શું છે? એનહાઇડ્રાઇડ છે. ક્લિયર? પછી NO2 છે એ HNO2 અને HNO3 એનહાઇડ્રાઇડ છે, બરાબર. અને N2O3 જે છે ને N2O3 એ N2O3 યાદ રાખજો HNO2 એનહાઇડ્રાઇડ છે. એટલે HNO2 એનહાઇડ્રાઇડ N2O3, બરાબર. પછી NO2 છે HNO2 અને HNO3 બંનેનો, અને N2O5 જે છે એ HNO3 એનહાઇડ્રાઇડ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતું નાઇટ્રોજનના ઓક્સાઇડ વિશેની ચર્ચા, બરાબર છે.